કરીએ છીએ સૌથી પહેલા અંધશ્રદ્ધાના એ ભૂતથી। રાજકોટ જેવું સ્માર્ટ સિટી, જે રંગીલું રાજકોટ આપણે કહીએ છીએ, અને મહાનગરમાં એકવાર ફરી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। વિહત માતાજીનો માંડવો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 6 જીવતા પશુઓની બલિ ચઢાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। માંડવામાં પશુઓની બલિને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને પોલીસે પશુઓને બચાવી લીધા છે। જો કે આયોજન કરનારા રાહુલ ચૌહાણ, અરવિંદ ચૌહાણ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે। આ સાથે પ્રતાપ ચૌહાણ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે। ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। ધાર્મિક વિધિના નામે અંધશ્રદ્ધા ફેલાવી 6 પશુઓની બલિ ચઢાવવાનો આ મામલો છે। માતાજીના માંડવાનું આયોજન કરનાર શખ્સની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે। ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું અને એમાં 6 પશુઓની બલિ ચઢાવવાનું કાવતરું રચાયું। જો કે એ પહેલા જ પોલીસ પહોંચી ગઈ। જીવરક્ષા ફાઉન્ડેશન દ્વારા 9 જેટલા જીવતા પશુઓને બચાવી લેવાયા છે। માતાજીના માંડવામાં પોલીસે રેડ કરી અને આરોપીઓ ફરાર થઈ ગયા। જો કે હાલ તો થોરાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે, પરંતુ એ પહેલા શું નિવેદનો સામે આવ્યા છે પહેલા એ સંભળાવીએ। અમને અમારી જીવરક્ષા ફાઉન્ડેશન ટીમ દ્વારા રાત્રે 3 વાગે પૂરી ટીમને અમને બાતમી મળી અને 3 વાગે અમે લોકો પોલીસ પ્રોટેક્શનની સાથે જે થોરાળા પોલીસ અને હાજી ડેમ પોલીસ દ્વારા ટોટલ પોલીસ સ્ટાફ સાથે અહીંયા રેડ પાડવામાં આવી। અને અહીંયા કહેવાય ને કે અમારા ફાઉન્ડેશનના મતલબ અમે જો એકલા આવ્યા હોય ને તો જીવનું જોખમ હતું, એટલું બધું પબ્લિક પણ અહીંયા હતું કે કોઈ કંટ્રોલમાં નહોતું। અને જો અમે 10 મિનિટ લેટ આવ્યા હોત તો જે ટોટલ 16 પશુ હતા એમાં 6 પશુની ઓલરેડી બલિ ચડી ગઈ હતી અને 9 પશુ જે આપણી સામે સમક્ષ છે જે જીવતા અમને મળી આવ્યા છે। અને પોલીસની કાર્યવાહી જે FIR છે એ દર્જ થયા પછી એને સુરક્ષિત પાંજરાપોળમાં મૂકવામાં આવશે। પશુ બલિ તો ઠીક, પણ કોઈ પણ માનવ કોઈ પણ જીવ છે, એનામાં જીવ રહેલો છે, આત્મા રહેલી છે, તો કોઈ પણ જીવની કોઈની આત્માને શું કામ દુભાવી જોઈએ? કોઈને મારીને આપણો પોતાનો સ્વાદ શું કામ સંતોષવો જોઈએ? એ વસ્તુની સતત ખિલાફ છે બધા લોકો। તેમ છતાં આજની તારીખે અંધવિશ્વાસ હજી ચાલુ છે, જે સદંતર બંધ કરવો જોઈએ, જેની માટે તંત્રએ આપણે સહાય કરવી જોઈએ બધી રીતે। પોલીસની ટીમ આવી અને આયોજકો ફરાર થઈ ગયા। પશુઓને બચાવી લેવામાં આવ્યા છે। જો કે બલિ ચઢાવવા મામલે હવે લોકોમાં જાગૃતતા લાવવી એટલી જરૂરી બની છે। અંધશ્રદ્ધાનો આ ખેલ ક્યાં સુધી ચાલશે એ સવાલ છે। જો કે પશુ બલિની આ ઘટનાને લઈને વિજ્ઞાન જાથા પણ મેદાને આવી છે। વિજ્ઞાન જાથાએ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ઘટનાને નિંદનીય ગણાવી। કહ્યું કે 21મી સદીમાં પણ પશુ બલિની જે ઘટના બની રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે। માત્ર રોગ મટાડવાની માનતાએ પશુઓની હત્યા એ સૌથી મોટો ગુનો છે અને અંધશ્રદ્ધાને લઈને સરકાર કડકમાં કડક કાયદા બનાવે તેવી પણ માંગ કરી। આ સાથે જ કહ્યું કે આરોપીઓને જામીન પણ ન મળે તેવો કાયદો લાવવો જોઈએ। કાયદો કડક બનશે તો જ લોકો આવું કૃત્ય કરતા ડરશે તેવું નિવેદન જયંત પંડ્યાએ આપ્યું। આજે પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની, નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે। આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે। જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે, પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ। આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે। આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ। તો જયંત પંડ્યાએ પણ આ સમગ્ર ઘટનાને વખોડી છે અને રાજકોટમાં માતાજીના માંડવામાં પશુઓની બલિ ચઢાવવાનો જે મામલો સામે આવ્યો તે બાબતે જ્યોતિર્નાથ મહારાજે પણ નિવેદન આપ્યું છે। બલિ ચઢાવવાની આ ઘટનાને વખોડી છે અને કહ્યું છે કે 6 પશુઓની બલિ ચઢાવી દેવાય એ ક્યાંનો ન્યાય? શાસ્ત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે બલિ ચઢાવવાથી તમારી સમસ્યા પૂર્ણ થશે, મનોકામના પૂર્ણ થશે, એવું ક્યાંય શાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી। ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું દરેક જગ્યાએ વસવાટ કરું છું। ભગવાને રચેલા જીવની હત્યા એ ગુનાહિત કૃત્ય છે તેવું નિવેદન જ્યોતિર્નાથ મહારાજે આપ્યું। 6 બકરાનો તો બલિ ચઢાવી દીધું। આ ક્યાંયનો ન્યાય? શાસ્ત્રમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી। કુદરત એટલે સૃષ્ટિની વાત કરું તો સૃષ્ટિનો દરેક જીવ જેની અંદર ભગવાન જ રહેલો છે। ગીતામાં 3જા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કીધું છે હું દરેક જગ્યાએ વાસ કરું છું। એ જ વસ્તુ શિવપુરાણમાં પણ કીધી છે ઓમ તત્વમસી
દરેક તત્વોમાં હું છું, ત્યારે એમના જ સંતાનો સૃષ્ટિના ભાગનો જ નાશ કર્યો અને જે રીતની ખોટી વાતો, ખરેખર આ યોગ્ય નથી ને આવી વસ્તુ અટકવી જોઈએ. આ ઘટનાને વખોડવામાં આવી રહી છે, પરંતુ આખરે જાગૃતિ ક્યારે આવશે એ સવાલ તો હજુ અહીં યથાવત જ છે. મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરીશું. ગૌતમ, રાજકોટ જેવા મહાનગરમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકો અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરે છે અને પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી હતી. આ તો સારું થયું કે સમયસર પોલીસ પહોંચી ગઈ, પશુઓ બચી ગયા, પરંતુ લોકોની જે માનસિકતા છે એ ક્યારે બદલાશે? જી ચોક્કસ, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એક તરફ આપણે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ, ડિજિટલ થઈ રહ્યા છીએ, આપણે હવે સ્માર્ટફોન નો ઉપયોગ કરતા થઈ ગયા છીએ અને સ્માર્ટફોનની અંદર સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને સોશિયલ મીડિયાની અંદર અવારનવાર આ પ્રકારની જાગૃતિની વાતો આવતી હોય છે કે આ પ્રકારે અંધશ્રદ્ધા છે તેનાથી દૂર રહેવું જોઈએ. પરંતુ આવા સમયમાં પણ રાજકોટ જેવા સિટીની અંદર આ પ્રકારની ઘટના સામે આવે છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક જે એક માતાજીનો માંડવો હતો ત્યાં આ ઘટના સામે આવી છે કે જેમાં 6 જેટલા પશુની તો બલિ ચડી ગઈ હતી. જોકે પોલીસ સમયસર આવી જતા 9 જેટલા જે પશુ છે તેની બલિ અટકાવી દેવામાં આવી છે. ખૂબ જ ગંભીર ઘટના છે. સમગ્ર મામલે પોલીસે હાલ ફરિયાદ પણ નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈની આ મામલાને લઈને ધરપકડ કરવામાં આવી નથી. જોકે સવાલ અહીંયા લોકોની માનસિકતાનો છે કે મેં જેમ અગાઉ કહ્યું એમ આપણે તમામ બાબતોને લઈને, શિક્ષણને લઈને આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજીને લઈને આગળ વધી રહ્યા છીએ અને એવા સમયે જ્યારે આવી અંધશ્રદ્ધાની ઘટનાઓ, ખૂબ જ ગંભીર ઘટનાઓ સામે આવે છે કે તમે કોઈ ભગવાન કે માતાજીને રીઝવવા માટે એક પશુની બલિ ચડાવી દો છો, ત્યારે ખરેખર લોકોની આ પ્રકારની માનસિકતાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોણ એવું હોય કે કયા એવા ભગવાન હોય કે કયા એવા માતાજી હોય કે જે કોઈનો જીવ લઈને રાજી થતા હોય. એટલે સવાલ અહીંયા લોકોની માનસિકતાનો ઊભો થઈ રહ્યો છે. જોકે હાલ જે પોલીસ છે તે સમયસર પહોંચી જતા પશુઓને તો બચાવી લેવામાં આવ્યા છે, 9 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે હાલ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જી ગૌતમ, આભાર આપનો. એટલે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને પશુઓને બચાવી લેવામાં આવ્યા છે, 9 જેટલા પશુઓને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ લોકોમાં એ જાગૃતતા ક્યારે આવશે, કેવી રીતે આવશે એ સવાલ છે. અને અંધશ્રદ્ધા પર જે લોકો આ વિશ્વાસ કરી રહ્યા છે એ આપણા સમાજ માટે કેટલું ખતરનાક છે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કારણ કે અંધશ્રદ્ધાની જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ન માત્ર કોઈ એક પરિવાર જોડાયેલો હોય છે, પરંતુ એક આખો સમાજ તેની સાથે, તેની પાછળ જોડાયેલો હોય છે. અને એટલા જ માટે જરૂરી છે કે આવી અંધશ્રદ્ધાઓવાળી ઘટનાઓ બનતા અટકે. માત્ર પશુની બલિ ચડાવવાથી કોઈની તબિયત ઠીક નથી થવાની કે કોઈની મનોકામના પૂર્ણ નથી થવાની અને ભગવાન આવું ઈચ્છતા પણ નથી. જેમ કે હમણાં જ્યોતિર્નાથ મહારાજે પણ કહ્યું કે કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે પશુની બલિ ચડાવવાથી તમારી મનોકામના પૂર્ણ થશે કે આવું થશે કે આવું નહીં થાય. ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું દરેક જગ્યાએ વસવાટ કરું છું અને દરેક એ જીવમાં ભગવાન હોય છે એ વસ્તુ તો વિશ્વાસ, એ વાતમાં તો વિશ્વાસ રાખવો જ પડશે. અગર એ જોઈએ તો એ રીતે કોઈ પણ પશુ હોય કે પછી કોઈ વ્યક્તિ હોય કે કોઈ બાળકો હોય, કોઈની બલિ ચઢાવવી એ યોગ્ય નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી છે. એ ઘટનાઓના આધારિત આ સવાલો ઉઠી રહ્યા છે અત્યારે.